જૂનાગઢ જિલ્લાના વિસાવદર પોલીસ સ્ટેશનની અંદર ફરજ બજાવતા પીઆઈની બદલી થતા અને નવા પીઆઈની બદલી થઈ અને વિસાવદર ખાતે તેમની નિયુક્ત થતા તેમનો સન્માન સત્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વિસાવદરના પીઆઈ આરબી ગઢવીની જૂનાગઢમાં બદલી થતા અને નવનિયુક્ત પીઆઈ આરિશ પટેલ આવતા પોલીસ સ્ટાફ તેમજ શહેરના અગ્રગણીઓ દ્વારા વેલકમ તેમજ વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું। પીઆઈ આરબી ગઢવીની વાત કરવામાં આવે તો જામજોધપુર તાલુકાના નાના એવા ગામના એ વતની છે। 2010માં જંગલ ખાતા ડિપાર્ટમેન્ટ સાથે તેઓ જોડાયેલા હતા। વિસાવદર રેન્જમાં નોકરી કરેલ અને ત્યારબાદ 2014માં પોલીસ ડિપાર્ટમેન્ટમાં પણ વિસાવદર પીઆઈ તરીકે વિસાવદરમાં પોતાની ફરજ બજાવેલ અને બદલી થયેલ। ત્યારબાદ તારીખ 13/8/2022થી લઈ તારીખ 5/8/2024 સુધી ફરજ બજાવેલ। પીઆઈ આરબી ગઢવીનો આમ આદમી તેમજ પોલીસ સ્ટાફ ઉપર સરળ સ્વભાવ અને ગુનેગારોમાં કડક અધિકારીની છાપ ધરાવતા હતા। આરબી ગઢવીની બદલી થતાં પોલીસ સ્ટાફ તેમજ વેપારી અગ્રગણી તેમજ મિત્ર વર્ગ વર્તુળની અંદર વિદાય સમારંભ યોજાયો હતો। તમામ દ્વારા મોમેન્ટ તેમજ પુષ્પહાર કરી વિદાય આપેલી હતી। આ તકે નવનિયુક્ત પીઆઈ આરિશ પટેલને પણ હાજર રહેલા તમામ દ્વારા પુષ્પગુચ્છ આવી અને આવકારવામાં આવ્યા હતા। રિપોર્ટર હરેશ મહેતા, ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ, વિસાવદર। વાત આજે ગઢવી સાહેબની છે। ગઢવી સાહેબથી જઈ રહ્યા છે, એકદમ સરળ પ્રકૃતિના વ્યક્તિ છે। મારો એમને ઘણા બહુ એવો લાંબો પરિચય નહીં, કારણ કે એમને જે અહીંયા પીરિયડ કર્યો ત્યારે હું વિજિલન્સમાં હતો અને આ જિલ્લામાં હું ઓછો સમય નોકરી કરી ડેપ્યુટેશનમાં વિજિલન્સમાં હતો। પણ શરૂઆતમાં જ્યારે અમે હાજર થયા ત્યારથી સાહેબનો પરિચય છે। અમે યંગ હતા, પ્રોફેશનલ હતા, સાહેબે અમને ગાઈડ બી કર્યા છે અને ત્યારબાદ એ વિસાવદર આવ્યા અને હજી સુધી વિસાવદરમાં એમના વિરુદ્ધ કંઈ એવું હોય કે કોઈ વ્યક્તિ નારાજ હોય એવું આજ સુધી અમે અમારા ધ્યાનમાં નથી। એ સરળ પ્રવૃત્તિ ધરાવે છે, સરળ વ્યક્તિત્વ ધરાવે છે અને ભવિષ્યમાં હવે નજીકના સમયમાં સાહેબ એમને ઓર પણ સારો ચાન્સ આપે, ઓર સારી જગ્યાએ જાય અને સાહેબ આવું વાતાવરણ ત્યાં પણ ડેવલપ કરો એવી મારી શુભેચ્છા।